ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અડાલજથી જોડાઈ ગયા છે પ્રતિક જાદવ અને વસ્ત્રાલથી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શન રાવલ। પ્રતિક, આપની પાસે આવવા માંગીશ। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં લગભગ ત્યાં પહોંચશે અને અન્નપૂર્ણા ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। અત્યારે શું તૈયારીઓ ત્યાં આપ જોઈ રહ્યા છો, શું વિગતો અત્યારે સ્થળેથી મળી રહી છે? વિધિ ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને બીજા દિવસે મહત્વના કાર્યોની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભૂમિપૂજન થવાનું છે। સાથે જ જે અસંગઠિત ક્ષેત્રો છે તેમના માટે પણ એક યોજના છે તેનો પ્રારંભ કરવામાં આવશે। મહત્વનું છે કે સૌથી પહેલો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે અમદાવાદ ગાંધીનગરની જે બોર્ડર સીમા છે ત્યાં આગળ આવેલું જે અડાલજ છે ત્યાં આગળ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। વિશ્વનું સૌપ્રથમ મંદિર જે છે પંચતત્વોનું બનેલું છે તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીઓ માટે 600 જેટલા વિદ્યાર્થીઓ માટે જે સંકુલ બનાવવામાં આવશે, શાળા બનાવવામાં આવશે, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા જે છે તેની તૈયારીઓ માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે પ્રકારની તૈયારી કરવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો અહીંયાથી સીધા જ વડાપ્રધાન ભૂમિપૂજન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સીધા જ વસ્ત્રાલ ખાતે આવેલા પ્રધાનમંત્રી જન ધન યોજના માટે રવાના થશે અને ત્યાં જઈને અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે તેમને સંબોધિત કરશે। મહત્વનું છે કે જે આ વિસ્તાર છે અહીં પણ મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો આવ્યા છે અને અનેક નેતાઓની હાજરી અહીં જોવા મળી રહી છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેના માટે જે પણ વ્યક્તિ અહીં આવી રહ્યા છે તમામના બેગેજ છે તે સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે વ્યક્તિ અહીં અંદર પ્રવેશી રહ્યા છે તેમની પણ ચકાસણી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રી છે તેમની સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેની તૈયારી કરી દેવામાં આવી છે। ગણતરીની મિનિટોમાં જ વડાપ્રધાન અહીં પહોંચશે અને ત્યારબાદ જે લેઉવા પાટીદાર સમાજના લોકો છે તે લોકોને સંબોધન કરશે। સાથે જ જે વિશ્વનું પ્રથમ પંચતત્વ મંદિર છે તેનું પણ પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને ત્યારબાદ અહીંયા જે વિદ્યાર્થીઓ 600 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના માટે રહેવાની તેમજ હોસ્ટેલ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય તે માટેનું સંકુલ જે બનવાનું છે તેનું પણ ભૂમિપૂજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહેશે। સાથે જ વાત કરવામાં આવે તો અન્ય જે નેતાઓ છે તે પણ હાજરી આપે તેવી શક્યતા છે। કોંગ્રેસના લીડર કહી શકાય પરેશભાઈ ધાનાણી તે પણ અહીં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ કેશુભાઈ પટેલ પણ અહીં પહોંચી ચૂક્યા છે। સાથે જ અન્ય નેતા અહીં આવીને જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જે અન્નપૂર્ણા માતાનો જે મહોત્સવ છે તેમાં હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ પ્રતિક, ખાસ વાત એ છે કે અન્ય કેટલાક પાટીદાર નેતાઓ પણ ત્યાં પહોંચશે। દર્શન, આપણી પાસે આવવા માંગીશ। વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજના વડાપ્રધાન લોન્ચ કરશે। આ યોજનાની વિશેષતાઓ તો આપણે દર્શકોને જણાવી। અત્યારે ત્યાં સ્થળ પરથી શું વિગતો મળી રહી છે? લગભગ કેટલા વાગે આસપાસ વડાપ્રધાન ત્યાં પહોંચે તેવું અનુમાન છે? વિધિ, જે પ્રકારનો આખો કાર્યક્રમ જે છે અડાલજ ખાતેનો કાર્યક્રમ પતાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે વસ્ત્રાલ ખાતે અહીંયા જે સભાનું આયોજન કર્યું છે, વસ્ત્રાલ ચોપાટી પાસે જે તનમન જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં આવશે। જે પ્રકારે જોઈ શકાય છે કે વહેલી સવારથી જે પોલીસ દ્વારા તમામ અહીંયા જે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને જે રસ્તો જે છે જે સભા સ્થળ ઉપર જાય છે તે જે છે અહીંયા બેરિકેડ કરીને કોર્ડન કરી દેવાયો છે, જેથી કરીને અન્ય વાહનો જે છે ત્યાં પ્રવેશી ન શકે, એક વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ જે પોલીસ કર્મચારી અધિકારીઓ સહિત અહીંયા જે છે એક નિરીક્ષણ કરી રહ્યા છે, વિગતો મેળવી રહ્યા છે। અને ખાસ કરીને એક યોજનાની વાત કરવામાં આવે વિધિ તો જે પ્રકારની આખી યોજના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક વર્ગને એક અહીંયા સાથે રાખીને ચાલવા માંગતા હોય છે અને આ જ પ્રકારના પ્રયાસો પણ કરતા હોય છે। તે પછી જનધન યોજના હોય કે મુદ્રા લોન હોય કે અન્ય જે કૃષિ લગતી યોજના હોય, તમામ પ્રકારની યોજનાઓને તેઓએ જાહેરાત કરી છે, તેને જે પાલન કરવાનું શરૂ કર્યું છે અને હવે આજે શ્રમયોગી માનધન યોજનાની આજે શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા વસ્ત્રાલ ખાતેના જે સભા સ્થળ જે છે ત્યાંથી કરશે અને ખાસ કરીને 40 વર્ષથી જે લોકોના જે કામદારો જે છે તેઓનો આ જે છે આ યોજનાનો લાભ લઈ શકશે। એક કહી શકાય છે કે કેટલાક અહીંયા જે નિયમો પણ છે કે જેમાં જે પેન્શન ધરાવતા હોય અથવા તો ઇન્કમટેક્સ ભરતા હોય તે લોકો ચોક્કસિયાનો લાભ નહીં લઈ શકે, પરંતુ અન્ય જે લોકો જે છે તેઓ માટે ખૂબ મહત્વની આ યોજના માનવામાં આવી છે, કારણ કે તેઓને 60 વર્ષ બાદ જે છે મહિને 3000 અહીંયા પેન્શન જે છે તે સરકાર આપશે અને આ બાબતને લઈને એક રજીસ્ટ્રેશન પણ જે શરૂ કરી દેવા છે અને બજેટમાં જે જાહેરાત કરી હતી તે પ્રમાણે 500 કરોડનું આખી આ યોજના જે બજેટનું જે છે તે જાહેર કરવામાં હતી। એટલે કે ખૂબ મહત્વની યોજના માનવામાં આવી છે
ને શ્રમયોગી એટલે કામદારો માટે આ કહી શકાય છે કે એક જીવાદોરી પણ એક બની શકે છે, કારણ કે ભવિષ્યમાં એટલે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આ લોકો જે છે આ જે યોજનાનો છે તે ચોક્કસ લાભ મળશે ને એટલા માટે જ કહી શકાય છે મોટી સંખ્યામાં આ સભા સ્થળ ઉપર લોકો આવવાના છે, તેને કારણે એક ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત સહિતની તમામ જે તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવાય છે અને હવે માત્ર જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં 11:30 અહીંયા આવવાના છે તેની એક રાહ જોવા રહી છે અને તે બાદ કહી શકાય છે કે આ યોજનાની અહીંયાથી જાહેરાત થશે, શરૂઆત થશે અને લોકોમાં જે ઉત્સાહ જે છે તેમાં વધારો થશે. વિધિ બિલકુલ દર્શન અને પ્રતિક, આભાર આ તમામ જાણકારી બદલ. તો થોડી વારમાં જ વડાપ્રધાનનો આજના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત થશે. સૌથી પહેલા અડાલજ અને ત્યારબાદ વસ્ત્રાલ.